નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માન એકેડમીમાં આપના સાથ અને સહકારથી અને આપના રિવ્યૂ અને સબસ્ક્રાઇબથી અમને ખૂબ જ ઉત્સાહ છે અને બદલાતી પરિસ્થિતિ સાથે અમે તમારી સમક્ષ નવા એજ્યુકેશન અને શિક્ષણને લગતા ભાગ લઈને આવી રહ્યા છીએ। આજે માન એકેડમી પોતાના નવા જ વિષય સાથે અને નવા જ તજજ્ઞને તમારી સમક્ષ રજૂ કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે। હવે પછીના માન એકેડમીના સિરીઝની અંદર સંસ્કૃત વિષય જે ધોરણ 10નો એક ભાગ છે, એ સંસ્કૃત વિષયની સમજૂતી માટે એવા જ એક તજજ્ઞ ડૉક્ટર ધવલભાઈ પાઠક આપની સમક્ષ આવી રહ્યા છે। ધવલભાઈ પાઠક તમને સંસ્કૃતનો, તેના વ્યાકરણનો અને પરીક્ષાલક્ષી તલસ્પર્શી અભ્યાસ કરાવશે અને તમને એનો વિડીયો જો ખૂબ જ ગમે તો વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો। એ જ અમારી સફળતા અને તમે પણ એવી જ સફળતા સારામાં સારી મેળવો એવી શુભકામના સાથે હવે પછી સંસ્કૃત વિષયમાં ડૉક્ટર ધવલભાઈ પાઠક। આભાર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તો આપ સૌને વંદન। આ કોવિડ-19 મહામારીની પરિસ્થિતિની અંદર જ્યારે આપણે સરકારશ્રીના નિર્દેશોનું પાલન કરતા આપ સૌ ઘરેથી જ્યારે આ ઓનલાઈન શિક્ષણ માધ્યમથી જ્યારે આપ અભ્યાસ કરી રહ્યા છો, ત્યારે સૌપ્રથમ આ વિડીયોને નિહાળી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને, તેમના વાલીઓને અને વિદ્વજ્જનોને આ ધવલ પાઠકના વંદન છે। સાથે સાથે માન એકેડેમી, જેમાં આદરણીય શ્રી ગોરખિયા સાહેબને આજે હું વંદન કરું છું, સાથે સાથે તેમનો પણ આભાર માનું છું કે આપણા અને તમારા શિક્ષણની સદૈવ ચિંતા કરતા કે જેઓએ આ ઓનલાઈન માધ્યમથી તમારા શિક્ષણને કોઈ અસર ન થાય, ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો કે જે આગામી માર્ચ 2021ની બોર્ડની પરીક્ષા આપવા માટે તત્પર બની રહ્યા છે, તો તેમનો ફરી વખત આભાર માની અને આપણે આ સંસ્કૃતના એજ્યુકેશનના વિષયને, એના માર્કિંગને અને એમના પરિભાષાને સમજવાનો આપણે સૌ પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ થોડો પરિચય આપણને આપી દઉં। આજનો આપણો વિષય એ સંસ્કૃત છે, જેમાં તમારે કુલ ગુણ 80 એટલે કે 80 માર્કનું પેપર તમારે આપવાનું રહેશે। આજનો મારો ટોપિક એ વ્યાકરણનો છે, જે સામાન્ય ફાઉન્ડેશનના ટોપિકથી આપણે શરૂ કરીએ છીએ કે જે તમે અગાઉ કદાચ શીખી પણ ગયા હશો, તો છતાં એનું આપણે પુનરાવર્તન કરશું, કારણ કે આ સંસ્કૃત વ્યાકરણનો એક ફાઉન્ડેશનનો ટોપિક છે। સંસ્કૃત ભાષા કે જેણે સમગ્ર વિશ્વની ભાષામાં એક માતૃત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, અર્થાત બધી ભાષાઓ આપણે જાણીએ છીએ કે સંસ્કૃતમાંથી ઉત્પન્ન થઈ છે, સંસ્કૃતમાંથી મહદ અંશે આ ભાષાની ઉત્પત્તિ આપણે સૌ સ્વીકારીએ છીએ। તો સંસ્કૃત ભાષા એ માત્ર ભાષા જ નથી, પણ આપણી સંસ્કૃતિ છે કે જે આ મહામારીની પરિસ્થિતિએ આપણને એનો સાક્ષાત્કાર કરાવ્યો છે। તો સંસ્કૃત ભાષાને માત્ર ભાષા તરીકે ન મૂલવતા આપણે એને આપણી સંસ્કૃતિ તરીકે પણ જો માનીશું, તો ભવિષ્યની અંદર આવી જ્યારે મહામારીઓની પરિસ્થિતિ કદાચ આપણે અનુભવવાનો કદાચ સમય આવશે તો આપણે ચોક્કસ મદદરૂપ થશે। જ્યારે આ તો એક આપણી ભાષા, એ સંસ્કૃત ભાષાને આજે એક વ્યાકરણના ટોપિક તરીકે જ્યારે આપણે ભણી રહ્યા છીએ, ત્યારે મારે તમને આ ભાષા તરફ વાળવા માટેનો મારો એક આ નમ્ર પ્રયાસ છે। માટે સંસ્કૃત વિષયને આપ સર્વે પસંદ કર્યો છે, માટે હું ફરી વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભારી રહ્યો છું અને
આજે એક નાના એવા વ્યાકરણના ટોપિકથી આપણે આજે આપણા શિક્ષણની શરૂઆત કરશું. તો સંસ્કૃત ભાષા એ 3 નામોથી આપણે બધા એમને જાણીએ છીએ. પહેલું નામ છે દેવનાગરી લિપિ. દેવનાગરી લિપિથી આપણે સંસ્કૃત ભાષાને ઓળખીએ છીએ. બીજું નામ જે આપણે સામાન્યતઃ આપણે જાણીએ છીએ સંસ્કૃત ભાષા. અને ત્રીજું નામ તેનું વિભક્તિ પ્રધાન ભાષા છે. ત્રીજું નામ તેમનું વિભક્તિ પ્રધાન ભાષા છે. વિભક્તિ પ્રધાન શબ્દ હું હમણાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ એ પહેલાં અહીંયા જે વિભક્તિઓનું નિદર્શન મેં આપની સમક્ષ મૂક્યું છે તેમનો થોડો આપણે પરિચય મેળવી લઈએ. એમાં કેટલાક મહત્ત્વના ટોપિક છે તેને પણ આપણે સમજી લઈએ. તો સંસ્કૃત ભાષા વેદોની ભાષા, જેમનો પરિચય મારે આપને કરાવવાનો નથી, કારણ કે આપણા 4 વેદો એ સંસ્કૃત છે. આપણા ધાર્મિક ગ્રંથો સંસ્કૃતમાં છે અને આપણો ઉપદેશિક મહત્વપૂર્ણ ગ્રંથ જે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ તરીકે સંભળાયો છે તે ભગવદ્ ગીતા છે, તે પણ સંસ્કૃતની અંદર છે. તો સંસ્કૃત ભાષાના વિભક્તિઓ માટે થોડોક આપણે પરિચય મેળવીએ. તો સંસ્કૃત ભાષાની અંદર અહીંયા મેં 7 વિભક્તિઓનું નિદર્શન કરેલું છે, પરંતુ સંસ્કૃત ભાષાની અંદર 8 વિભક્તિઓ રહેલી છે. સંસ્કૃત ભાષામાં 8 વિભક્તિઓ કઈ રીતે છે તે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમા એટલે કે પહેલી વિભક્તિ, દ્વિતીયા એટલે કે બીજી વિભક્તિ, તૃતીયા એટલે કે ત્રીજી વિભક્તિ, ચતુર્થી એટલે કે ચોથી વિભક્તિ, પંચમી એટલે કે પાંચમી વિભક્તિ, ષષ્ઠી એટલે કે છઠ્ઠી વિભક્તિ અને સપ્તમી એટલે કે સાતમી વિભક્તિ અને આઠમી વિભક્તિને અષ્ટમી વિભક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ થયા વિભક્તિના અર્થો નહીં પણ વિભક્તિનો એક સામાન્ય પરિચય. હવે તેના નામ ઉપર આપણે આગળ વધીએ છીએ. હું તમને એક એક વિભક્તિના અર્થકરણ સાથે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. નો સમજાય, કદાચ ઓનલાઈન માધ્યમથી આપ ભણી રહ્યા છો, કોઈને કંઈ પણ પ્રશ્ન હોય, ક્યાંય પણ એવું આપને અનુભવતા હો, તો આપને આ બાબત માટે તમારી નોટબુકમાં નોટ કરવા વિનંતી છે. કેમ કે હવે પછીનો જ્યારે આપણે વિડીયો અપલોડ કરીશું ત્યારે એ વિડીયો માટે આ વિડીયો એ તમારું ફાઉન્ડેશન ગણાશે. જો આમાં કંઈ પણ મુશ્કેલી હશે તો એ વિડીયોની અંદર પણ આ મુશ્કેલી તમને ચોક્કસ અનુભવાશે. માટે દરેક વિદ્યાર્થીઓને મારી એક ખાસ નમ્ર અપીલ અને વિનંતી બંને છે કે કોઈને કંઈ એવું લાગે ટોપિક જેવું કે જે યાદ રાખવામાં મુશ્કેલ છે આપણને, તો ચોક્કસ એ નોટ કરશો આપ. તો પ્રથમા વિભક્તિને આપણે કર્તા વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણા માટેનો પ્રશ્ન એ થાય છે કે બરાબર છે, ચાલો ભાઈ પ્રથમા વિભક્તિ એ કર્તા વિભક્તિ તરીકે આપણે જાણીએ છીએ. તો હવે કર્તા એટલે શું, આ જાણવું આપણા માટે બહુ અગત્યનું બની જાય છે. તો આ શબ્દ છે એ અહીંયા બોર્ડમાંથી હું લખું છું કે ભાઈ કર્તા પ્લસ ક્રિયાપદ અને પ્લસ કર્મ. આ સર્વસામાન્ય આપણે બધા જાણીએ છીએ કે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, જે આપણે વાક્યના ફાઉન્ડેશન, વાક્યનું બંધારણ તરીકે પણ આપણે એને જાણીએ છીએ. બહુ ઊંડાણથી અભ્યાસ ન કરતા આપ કદાચ ભણી જ ગયા હશો કે અંગ્રેજીની અંદર જેને પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે આપણે ઓળખીએ છીએ કે એક વાક્ય જ્યારે બને છે ત્યારે એના અલગ અલગ 8 ટુકડાઓ હોય છે અને એ 8 ટુકડાઓથી એક વાક્યની રચના બનતી હોય છે. એના માટેનું એક સામાન્ય ઉદાહરણ તમને હું આપું કે આ જે હું દોરી રહ્યો છું તેને વિજ્ઞાનની ભાષાની અંદર આપણે આને રેખા તરીકે ઓળખીએ છીએ કે આને રેખા કહેવાય છે. પણ આ રેખાનું બંધારણ શું છે, આપણે ફાઉન્ડેશનને સમજવા માટેનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ
કે કોઈ આપને પ્રશ્ન પૂછે કે ભાઈ આનું બંધારણ શું છે, તો એ બંધારણ જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી આ રેખાની પરિભાષા આપણે સમજી શકતા નથી. માટે હું તમને અહીંયા બંધારણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આ રેખાનું બંધારણ આપણે સર્વસામાન્ય સમજીએ તો આ ડોટ્સ છે. આ ડોટ્સ ઉપરથી આ રેખાનું નિર્માણ થતું હોય છે, પણ જ્યારે રેખા બની જતી હોય છે ત્યારે આ ડોટ્સ આપણને જોઈ શકતા નથી આપણે, અથવા તો દેખાતા નથી આપણે. એમ જ્યારે વાક્યનું બંધારણની જ્યારે વાત આવે ત્યારે વાક્યના બંધારણમાં અલગ અલગ 8 ટુકડાઓ હોય છે. માની લો કે આપણે એક એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ કે મોહન શાળાએ જાય છે. તો મોહન શાળાએ જાય છે આ વાક્ય બન્યું છે. તો આ વાક્ય એ અલગ અલગ 8 પાર્ટ્સથી 8 ટુકડાઓથી બન્યું છે. તો આ 8 ટુકડાઓ કયા છે, જ્યાં સુધી આપણે આ સમજવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આ વસ્તુ સુધી આપણે પહોંચી નહીં શકીએ. માટે હું તમને આ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેની અંદર નામ છે, જે આપ કદાચ શીખી ગયા હશો, સર્વનામ છે, ક્રિયાપદ છે, ક્રિયા વિશેષણ છે, કંજક્શન છે. આવા ઘણા બધા આ 8 પાર્ટ્સથી એક વાક્ય બનતું હોય છે. તો પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કર્તા એટલે શું, કે જે આપણી પહેલી વિભક્તિ આપણને બતાવે છે. તો કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. કર્તા એટલે ક્રિયાનો કરનાર. કર્તા એટલે ક્રિયાનો કરનાર. તો હવે આપણા માટે અહીંયા પાછો એક પ્રશ્ન ઊભો થાય છે. તો કયો પ્રશ્ન ઊભો થાય છે, તો કે ભાઈ ક્રિયા એટલે શું. ચાલો આપણને એ ખબર પડી ગઈ છે કે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર હોય છે, જેને આપણે ઇંગ્લિશની અંદર પણ સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો ક્રિયા એટલે શું, તો ક્રિયા એટલે તમે જે દરરોજ કાર્ય કરો છો, અથવા તો આપણે જે દરરોજ કાર્ય કરીએ છીએ, દૈનિક કાર્ય કરીએ છીએ, એ કાર્ય માટે જે શબ્દ વપરાય છે ગ્રામર વ્યાકરણમાં, જેનું નામ છે ક્રિયા, જેને ઇંગ્લિશની અંદર આપણે વર્બ તરીકે પણ ઓળખીએ છીએ. તો કાર્ય એટલે શું, દિવસ દરમિયાન જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ, સૂવું છે, જાગવું છે, રમવું છે, લેશન કરવું છે, બરાબર છે, આવા ઘણા બધા કાર્યો છે. તો આ બધા કાર્યો હોય એને આપણે શું કહીએ છીએ, તો કે ક્રિયા છે. તો કે આ ક્રિયાનો કરનાર જે હોય છે તે કર્તા બને છે. તો એના માટે સંસ્કૃતની અંદર આપણી પ્રથમા વિભક્તિ વપરાય છે. તો આ કર્તા માટેનો પરિચય થયો. એને આપણે હજી પણ એક વાક્ય દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું, એટલે તમને આ કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર બને. માની લો કે અહીંયા જે હું વાક્ય બોલ્યો હતો તે વાક્ય હું ઉદાહરણ તરીકે અહીં ફરી વખત લખું છું કે મોહન શાળાએ જાય છે. નાનું એવું વાક્ય છે. આપની સમજણ માટે હું બહુ મોટા કે કમ્પાઉન્ડ સેન્ટેન્સ અહીંયા લખવાનો અત્યારે પ્રયત્ન નથી કરતો, કારણ કે આપણો આ શરૂઆતનો પ્રથમ ફાઉન્ડેશનનો સંસ્કૃત વિષયનો વિડીયો છે. માટે તમને લોકોને સરળતાથી સમજાઈ જાય માટે આ નાના એવા વાક્યથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ વાક્યની અંદર આપણે પહેલાં જે શીખ્યા છીએ કર્તા, એ કર્તા શોધવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એક કોન્સેપ્ટ જે કર્તા માટેનો છે, પહેલી વિભક્તિ માટેનો છે, એ તમારા માટે બહુ સરસ રીતે ક્લિયર થાય અને તમને સમજવામાં વધારે સરળતા રહે. તો આપણે જોયું કે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. તો કે ક્રિયા એટલે શું, તો કે દરરોજનું કાર્ય. તો હવે આ વાક્ય જ્યારે મેં આપની સમક્ષ અહીંયા લખ્યું છે એની અંદરથી આપણે માત્ર આપણો કોન્સેપ્ટ ન્યા જ આપણે કરવાનો છે, કે આપણું લક્ષ્ય ન્યા જ રાખવાનું છે કે આની અંદરથી ક્રિયા કયો શબ્દ છે કે જે આપણને ક્રિયા બતાવે છે, કે જેમાં કાર્ય છે. તો એવું સમજાય આ વાક્યને જોતા કે ભાઈ અહીંયા ક્રિયા બતાવનાર શબ્દ છે તો એ જાય છે, એ આપણને ક્રિયા બતાવે છે. તો જાય છે એ ક્રિયા બતાવતું હોવાથી એ શું બની જાય છે, ક્રિયાપદ છે. અહીંયા સાથે સાથે હું તમને ક્રિયાપદની પણ સમજૂતી આપીશ અને આપી રહ્યો છું, જેથી તમને ક્રિયાપદનો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય.
હવે જાય છે એ ક્રિયા બતાવી આપણને, તો હવે આ ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે, જે આપણે કર્તા માટે આપણે જેની ડેફિનેશન આપી, વ્યાખ્યા આપી કે ક્રિયાનો કરનાર. તો જાય છે આ ક્રિયા કોણ કરી રહ્યું છે, તો તરત જ આપણું મન આપણને એવો જવાબ આપશે, આપણી બુદ્ધિ એવો જવાબ આપને આપશે કે ભાઈ આ ક્રિયા કોણ કરી રહ્યું છે, તો કે મોહન કરી રહ્યો છે. તો કે મોહન શું બની જાય છે, તો કે મોહન એ કર્તા બની જાય છે. તો આ કર્તા માટેનો કોન્સેપ્ટ હતો, જે માટે આપણે સંસ્કૃતની અંદર પહેલી વિભક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ. કે પહેલી વિભક્તિ એ કોના માટે વપરાય છે, તો કે પહેલી વિભક્તિ એ કર્તા માટે વપરાતી હોય છે. તો આ કર્તાનો કોન્સેપ્ટ થયો. હવે બીજો શબ્દ આપણા વાક્યના બંધારણમાં ક્રિયાપદ આવે છે. તો ક્રિયાપદ માટે મેં હમણાં જ તમને સમજાવ્યું, છતાં પણ એક સામાન્ય વ્યાખ્યા મારા મત પ્રમાણે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, કે જે મેં તમને હમણાં જ સમજાવી કે ભાઈ ક્રિયા બતાવનાર શબ્દ, ક્રિયા બતાવનાર શબ્દ એ ક્રિયાપદ છે. તો આ વાક્યની અંદર ક્રિયા આપણને જાય છે એ શબ્દ બતાવી રહ્યો છે. તો જાય છે એ ક્રિયા છે. આપણા દરરોજના કાર્યો જેને આપણે ક્રિયા તરીકે ઓળખીએ છીએ. મેં હમણાં જ થોડા સમય પહેલા આપણને કહ્યું કે રમવું, ખાવું, પીવું, આવા ઘણા બધા કાર્યો કે જે આપણે દરરોજ રોજિંદા કાર્યની અંદર, રોજિંદા વ્યવહારની અંદર, રોજિંદા જીવનની અંદર આપણે કરતા હોઈએ છીએ. તો આવા તમામ પ્રકારના કાર્યોને આપણે શું કહીએ છીએ, તો કે ક્રિયાપદ કહીએ છીએ. તો આ ક્રિયાપદ થયું જેને આપણે વર્બ કહીએ છીએ. હવે છેલ્લે આવે છે કર્મ. તો હવે કર્મ કોને કહેવાય, જે આપણી બીજી વિભક્તિ છે. પહેલી વિભક્તિનો કોન્સેપ્ટ ફરી વખત આપને સમજાવી આપું કે પહેલી વિભક્તિ, પ્રથમા વિભક્તિ એટલે કે કર્તા, ઇંગ્લિશમાં જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ, તો કર્તા વિભક્તિ એ પહેલી વિભક્તિ છે. તો કર્તા કોને કહેવાય, તો કે ક્રિયાનો કરનાર, આને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. હવે બીજી વિભક્તિ ઉપર આપણે આવીએ છીએ. તો બીજી વિભક્તિ છે એ કર્મ વિભક્તિ છે. તો કર્મ વિભક્તિમાં એને સમજવા માટે જેનો પ્રત્યય આપણે સામાન્યતઃ અહીંયા હું લખું છું, નામ તો મેં નથી લખ્યું, અર્થ નથી લખ્યો, પણ ને એવો લખું છું. બરાબર કોન્સેપ્ટથી વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. છઠ્ઠી વિભક્તિમાં નો, ની, નું, ના છે, આ ધ્યાન રાખજો. બરાબર કોન્સેપ્ટ છઠ્ઠી વિભક્તિની અંદર એના અર્થોમાં નો, ની, નું, ના છે. જ્યારે બીજી વિભક્તિ કર્મ વિભક્તિનો પ્રત્યય ને છે, એટલે એકબીજાની અંદર આ અર્થો જતા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે ખાસ કાળજી રાખવાની છે કે બીજી વિભક્તિની અંદર ને છે, જ્યારે છઠ્ઠીમાં નોની, નુના છે. મારા અનુભવ પ્રમાણે હું વારા ઘડીએ આ વસ્તુ એટલા માટે પુનરાવર્તન કરું છું કે વિદ્યાર્થી મિત્રો આમાં બહુ ભૂલો કરતા હોય છે. જ્યારે એને આપણે એમ પૂછતા હોઈએ છીએ કે ભાઈ ષષ્ઠી વિભક્તિના અર્થો શું થાય છે, તો કે ષષ્ઠી વિભક્તિનો અર્થ ઘણા વિદ્યાર્થી મિત્રો ને એવો જવાબ આપતા હોય છે, પણ હકીકતે ષષ્ઠી વિભક્તિમાં નોની, નુના આવો અર્થ એનો થાય છે. માટે હું આ તમને વારંવાર પુનરાવર્તન કરું છું. તો કર્મ વિભક્તિમાં અહીંયા મેં ને લખ્યો છે, જેમનો પ્રત્યય મારી દ્રષ્ટિએ તમને સમજવા માટે મારા મતે મેં લખ્યો છે. તો આપણે કર્મને સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્યતઃ તમને સમજાઈ જાય એવા હેતુથી હું આ વ્યાકરણને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હું વ્યાકરણના નિયમો કે એમાં આપને ઊંડાણથી અભ્યાસ કરાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો નથી, કારણ કે આપ 10મામાં છો. આપની માનસિક અને બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે આપને સરળતાથી કઈ રીતે યાદ રહી શકે એટલા માટેના મારા નમ્ર પ્રયત્નો છે. તો કર્મ માટે, બીજી વિભક્તિ માટે આપણે કર્મને સમજવું પડશે. તો કર્મમાં હું 3 ઓપ્શન આપું છું અહીંયા કર્મ સમજવા માટે, તો કે શું, ક્યાં, કોને. આ 3 શબ્દો મેં આપ્યા છે. શબ્દો મારે સમજાવવાની આપને જરૂર નથી, કોને શબ્દો કહીશું, કોને અક્ષરો કહીશું વગેરે. શું, ક્યાં અને કોને, આ 3થી આપને કર્મ મળશે. તો 3 ઓપ્શન છે. એક ઓપ્શન જ્યારે આપણી પાસે હોય તો ચિંતાનો વિષય નથી, પણ જ્યારે આપણી પાસે જ્યારે 3 ઓપ્શન આવે છે ત્યારે આ પ્રશ્નને આપણે સમજવો ચોક્કસ પડે છે. તો વાક્યની અંદર જ્યારે આ 3 અક્ષરો શબ્દોથી
જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને આપણને જે જવાબ મળે છે એ જવાબ કર્મ બને છે. આ વાક્ય તો બહુ મેં નાનું એવું લખ્યું છે એટલે તમને કદાચ કર્મ શોધવામાં આ વાક્યમાં કોઈ મુશ્કેલી ના પડે, પણ કોઈ એવું કમ્પાઉન્ડ સેન્ટેન્સ આવે કે જેની અંદર આપણે કર્મ શોધવું હોય ત્યારે કર્મ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો પહેલો આપણી પાસે ઓપ્શન છે કે શું. તો આ વાક્યની અંદર આપણે શુંથી પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરશું. જવાબ મળે છે કે નહીં તે આપણે સૌ જોઈએ. તો કે મોહન શાળાએ જાય છે, આવું એક વાક્ય આપણે લખ્યું છે બોર્ડ ઉપર. તો આપણે પહેલા શુંથી પ્રશ્ન પૂછીએ છીએ કે મોહન શું જાય છે. જવાબ મળશે નહીં આપણને, તરત જ આપણી બૌદ્ધિક ક્ષમતા આપણને ના પાડશે કે ભાઈ બરાબર આ વાક્યમાં આ વસ્તુ બંધ બેસતી નથી. તો એનો અર્થ એવો થયો કે શુંથી આપણે પ્રશ્નનો જવાબ મળ્યો નથી. તો આપણે બીજો ઓપ્શન લઈએ છીએ ક્યાં. તો બીજો ઓપ્શનથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે મોહન ક્યાં જાય છે. તરત આપણને તરત મગજમાં કે આપણી બૌદ્ધિક ક્ષમતામાં તરત આપને સકારાત્મક એનો જવાબ મળે છે કે નહીં, ઓકે બરાબર છે, જવાબ મળી ગયો છે કે મોહન ક્યાં જાય છે. તો જવાબ શું આવે છે તો કે મોહન શાળાએ જાય છે. તો કે શાળા એ શું બને છે તો કે શાળા એ કર્મ બને છે. શાળા એ કર્મ બની જાય છે. તો કર્મ શોધવા માટે આપણે ક્યાંથી પ્રશ્ન પૂછીએ છીએ. પણ કદાચ ક્યારેક એવું શક્ય બને કે શું અને ક્યાં બંનેથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને જવાબ આપણને મળતો નથી. તો પછી કોનેથી તો જવાબ આપને ચોક્કસ મળી શકે ખરો. પણ મોટા ભાગે આપણે શું અને ક્યાંનો વધારે પડતા ઉપયોગ કરીએ છીએ. તો કર્મ શોધવા માટે શું અને ક્યાં આ બંનેનો ઉપયોગ કરતા આપણને શું મળે છે તો કે કર્મ મળે છે. તો આ વિભક્તિના અર્થોને સમજવા માટે, કર્તા અને કર્મને સમજવા માટે આ વસ્તુ સમજવી પહેલા જરૂરી હતી આપણા માટે, કે જે મેં તમને સમજાવવાનો નમ્રતાપૂર્વક પ્રયત્ન કર્યો છે. કર્તા એટલે કે ક્રિયાનો કરનાર, બરાબર. પછી આવે છે ક્રિયાપદ, તો કે ક્રિયા બતાવનાર શબ્દ, અને કર્મ એટલે કે શું ક્યાં કોનેથી આપણે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ આપણને પ્રાપ્ત થશે એ કર્મ બનશે. તો આ વાક્યનો એક કોન્સેપ્ટ હતો. હવે સંસ્કૃતની અંદર આવું વાક્ય હોય કે ભાઈ મોહનઃ શાલામ ગચ્છતિ, આવું વાક્ય સંસ્કૃતમાં બનશે, મોહનઃ શાલામ ગચ્છતિ. અને તમને કોઈ પ્રશ્ન પૂછે કે આમાંથી હવે કર્મ શોધો, કર્તા શોધો, તો હવે હું માનું છું ત્યાં સુધીમાં તમારા માટે એ ખૂબ સરળ બનશે શોધવું. હજી આના પછીના બીજા વિડીયોમાં આપણે આને વિસ્તારથી જોવાના છીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે મારો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે આપ વિભક્તિ અને તેના અર્થોને સમજવાનો પ્રયત્ન કરો. હવે આપણે ત્રીજી વિભક્તિ ઉપર આગળ વધીએ છીએ, જેનું નામ કરણ છે. અર્થો અને નામ હવે આપણા અહીંથી શરૂ થાય છે, જે તમારા માટે ખૂબ અગત્યના છે મારી દ્રષ્ટિએ ભાષાંતરને સમજવા માટે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત અને ગણિત વિષય આ બંનેને કામધેનુ તરીકે આપણે ઓળખીએ છીએ. યસ્મિન વિષયે કામસ્ય પૂર્તિ તત કામધેનુ, જેમાં આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય, જેમાં આપણે ધારીએ એટલું સ્કોરિંગ કરી શકીએ, માટે આ બંને વિષયોને આપણે કામધેનુ તરીકે ઓળખીએ છીએ. તો હું એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે સંસ્કૃત એ સ્કોરિંગ સબ્જેક્ટ છે. કોઈ વિદ્યાર્થી આમાંથી 80માંથી એમ કે મારે 75-80 માર્ક લાવવા છે, તો એ વિદ્યાર્થી ચોક્કસ લાવી શકે છે સંસ્કૃતની અંદર. પણ મારી એક આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ કે વિનંતી છે કે આપ સમજવાનો પ્રયત્ન કરશો, આને ગોખવાનો પ્રયત્ન ન કરતા. કારણ કે વ્યાકરણ એ માત્ર ને માત્ર સમજવાનો વિષય છે, ગોખવાનો વિષય નથી. જેટલું સમજશો એટલો વિષય ઉપર તમારો અનુરાગ આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રો વિષયથી ભાગતા હોય છે કે મને સંસ્કૃત આવડતું નથી, મને આવા પ્રોબ્લેમ થાય છે સંસ્કૃતની અંદર. શું કામ થાય છે? કારણ કે આપણને એ વિષય તરફનો અનુરાગ આપણા પાસે નથી, એટલે કે પ્રેમ નથી. તો અનુરાગ ઊભો થાય વિષય ઉપર, તો એના માટે શું કરવું? તો એના માટે આ વ્યાકરણને સમજવા માટેનો આપણે સૌ પ્રયત્ન કરીએ કે જેનાથી તમને વિષય ઉપર અનુરાગ ઊભો થશે, વિષય તમને સામેથી તમને વાંચવાનું મન થશે.
અને એ વાંચવાનું મન થશે એટલે કે તમને તમારા ધાર્યું જે સ્કોરિંગ છે તમારું એ તમે સંસ્કૃતની અંદર 100% કરી શકશો. પણ આને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ આપણે. એટલે કે ત્રીજી વિભક્તિ છે એ કરણ વિભક્તિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કરણ વિભક્તિનો અર્થ શું થાય? તો કે વડે અને દ્વારા, બંનેમાંથી એક. વડે અથવા તો દ્વારા, જેને ઇંગ્લિશની અંદર આપણે બાય તરીકે પણ જાણીએ છીએ. એક જ માત્ર સંસ્કૃત ભાષા છે કે જેમાં વિભક્તિઓ 8 છે. તે 8 વિભક્તિ એ પોતાનો આપ જોઈ શકો છો એમ કે સ્વતંત્ર અર્થ ધરાવે છે. માટે મેં અહીં લખ્યું હતું કે વિભક્તિ પ્રધાન ભાષા, કે જેમાં વિભક્તિઓનું પ્રાધાન્ય છે. વિભક્તિઓ પોતાનો એક સ્વતંત્ર અર્થ ધરાવે છે, જે આપ જોઈ શકો છો અહીંયા. આવી સ્વતંત્ર ઓળખાણ, એક સ્વતંત્ર ઓળખ જો કોઈ ભાષા પાસે હોય તો એ માત્ર સંસ્કૃત ભાષા છે કે જેની અંદર 8 વિભક્તિઓ છે અને દરેક વિભક્તિ પોતાનો એક સ્વતંત્ર અર્થ ધરાવે છે. જેમ કે તૃતીય વિભક્તિ છે એનું એક પર્સનલ, એક પોતાની વ્યક્તિગત ઓળખાણ શું છે? તો કે વડે અને દ્વારા. ત્રીજી વિભક્તિના કેટલાક વિશિષ્ટ નિયમો છે જે આપણને વ્યાકરણની અંદર પરીક્ષામાં પૂછાશે, એ પછીના વિડીયોની અંદર આપણે જોશું. પણ અત્યારે માત્ર તમારી પાસે એટલી સમજણ હોવી જોઈએ કે ત્રીજી વિભક્તિનો અર્થ શું છે? તો કે વડે અને દ્વારા, જે પરીક્ષા માટે આપણે માટે મહત્વનું છે અને એનું નામ છે કરણ. તો વડે અને દ્વારા એટલે શું? તો કે ઉદાહરણ તરીકે સમજીએ આપણે. તો કે અહીં હું શબ્દ લખું છું, ગુજરાતી જ ભાષા છે મારી એટલે તમને સમજાય એટલા માટે. રામ દ્વારા એવો અર્થ લખ્યો મેં અહીંયા. તો કે રામ દ્વારા એવો મેં અહીં શબ્દ લખ્યો છે, સોરી અર્થ નહીં, શબ્દ લખ્યો છે. તો એની અંદર જે મેં પ્રત્યય અહીં વાપરો છે એ તમે જોઈ શકો છો કે દ્વારા વાપરો છે. તો તમે તરત જ કહી શકો છો, તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આ કઈ વિભક્તિ છે, તો તમે ચોક્કસ કહી શકશો, આના આધારે તમે કહી શકશો કે આ ત્રીજી વિભક્તિ છે. તો આવા કોઈ પણ શબ્દોમાં જ્યારે દ્વારા લાગે છે ત્યારે એની તૃતીય વિભક્તિ થાય છે અને તૃતીય વિભક્તિનું નામ આપણે કરણ તરીકે નામથી આપણે એને ઓળખીએ છીએ. પછી એ રીતે ચોથી વિભક્તિ જે છે જેને આપણે સંપ્રદાન તરીકે ઓળખીએ છીએ કે જેનો અર્થ માટે થાય છે. તો માટે પણ અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ અહીંયા હું દ્વારા કાઢી અને શું મૂકી દઉં છું? માટે. રામ માટે. આપણે જ્યારે આવું વાક્ય સંસ્કૃતની અંદર જ્યારે બોલીએ કે ગુજરાતીમાં બોલીએ કે હું રામ માટે પુસ્તક ખરીદું છું, તો હવે જો અહીંયા રામ માટે એવું આવ્યું, તરત આપણા મનમાં એમ થાય કે હવે રામ માટે તો મારે શું કરવું? મારે કઈ વિભક્તિ મૂકવી રામ માટે? તો રામ માટે વિભક્તિ મૂકવા માટે હું ક્યાં જઈશ? જો મારી પાસે આ ફાઉન્ડેશન હશે તો કે હું એમ કહીશ કે ભાઈ ચતુર્થી વિભક્તિ મૂકાશે, કારણ કે અહીંયા કયો શબ્દ આવ્યો છે, કયો પ્રત્યય આવ્યો છે? તો કે માટે આવ્યો છે. માટે અહીંયા રામ માટે. તો રામ માટે તમને કોઈ પૂછે કે રામ માટે કેટલામી વિભક્તિ થાય, તો તરત તમે આના ઉપરથી કહી શકશો કે રામ માટે એ ચતુર્થી વિભક્તિ થાય છે, જેને સંપ્રદાન તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ વધીએ છીએ પાંચમી વિભક્તિ માટે, જેનું નામ અપાદાન છે અને જેનો અર્થ માંથી એવો થાય છે. માંથી, જેને આપણે ફ્રોમ, માંથી. તો અપાદાન એટલે કે માંથી. તો માંથી માટે પણ અહીંયા તમે મૂકી શકો છો એટલે તરત તમને અહીંયા પણ ખ્યાલ આવશે કે ઘર માંથી. ઘરમાંથી શબ્દ તમે મૂકો એટલે અહીંયા માંથી પ્રત્યય લાગ્યો છે, એના ઉપરથી તમે કહી શકો કે ઘરમાંથી. તો આ કેટલામી વિભક્તિ થશે? તો તમે તરત ખબર પડે છે કે આ કેટલામી વિભક્તિ થશે? તો કે પાંચમી વિભક્તિ થશે. પછી ષષ્ઠી વિભક્તિ ઉપર આગળ વધીએ આપણે. તો કે ષષ્ઠી વિભક્તિનો અર્થ નો, ની, નું અને ના. આમ 4 આપણી પાસે ઓપ્શન આવે છે, નો, ની, નું, ના, કોઈ પણ એક. પણ એના ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે આની કેટલામી વિભક્તિ થશે? તો કે છઠ્ઠી વિભક્તિ થશે. હવે માનો કે અહીંયા લખું કે હું રામનું, તો રામનું લખું એટલે તરત તમને ખબર પડી જશે કે આ રામનું આ કેટલામી વિભક્તિ થઈ અહીંયા. તો તરત આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે રામનું એવું તો કેટલામી વિભક્તિ થશે? તો કે છઠ્ઠી વિભક્તિ થશે. અને છેલ્લી વિભક્તિ ન કહી શકાય પણ સાતમી વિભક્તિ એટલે કે અધિકરણ, જેનું નામ અધિકરણ છે,
એમાં પણ આપણી પાસે 3 ઓપ્શન છે, માં, અંદર, ઉપર. તો માં ઓપ્શન એટલે કે આપણે એવું લખી શકીએ અહીંયા કે રામમાં. તો અહીંયા માં શબ્દ આવ્યો એટલે એના ઉપરથી આપને ખ્યાલ આવે કે આ રામ શબ્દ છે એની કેટલામી વિભક્તિ થાય છે? તો કે 7મી વિભક્તિ છે. તો આના ઉપરથી એટલો કોન્સેપ્ટ આપણો ક્લિયર થાય છે કે સંસ્કૃતની અંદર 8 વિભક્તિઓ છે. અહીંયા 8મી વિભક્તિ મેં લખી નથી, પણ 8મી વિભક્તિને અષ્ટમી એનું નામ એ સંબોધન છે. આપણે જેટલું તમારા માટે પરીક્ષા માટે જે સ્કોરિંગ છે અને જરૂરી છે એટલું જ તમને હું વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે મારી પાસે છે એ તમને આપવાનો પ્રયત્ન કરું છું. કારણ કે વિદ્યા એ તો સાગર છે, જેટલું લઈ શકીએ એટલું એમાંથી ઓછું છે. એટલે કોઈ આમાં અભિમાન કે કોઈ હરીફાઈનો આ કોઈ વિષય નથી. માત્ર ને માત્ર તમારા આજની પરિસ્થિતિમાં આપ સૌ ઘરે છો અને આપના શિક્ષણને અસર ન થાય અને આપનું શિક્ષણ, આપનું એજ્યુકેશન પણ ઘર બેઠા શરૂ રહે એટલા માટેના અમારા નમ્ર પ્રયત્નો છે. એટલે જેટલું તમારા માટે જરૂરી છે, જેટલું આપ સરળતાથી સમજી શકો છો એ જ રીતે અમે અહીંયા સમજાવવાનો આપને પ્રયત્ન કરીએ છીએ. એટલે 8મી વિભક્તિ છે એ અષ્ટમી અને જેનું આપણે સંબોધન આપણે તરીકે ઓળખીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે રૂપાખ્યાન ચેપ્ટર લેશું, જેની અંદર હું તમને નામના રૂપો બનાવતા શીખવાડીશ. નામના 5 પ્રકારો છે જે હવે પછીના વિડીયોની અંદર અપલોડ કરશું. એ નામના પ્રકારો જ્યારે આપણે વિભક્તિ શીખશું ત્યારે તમને આનો ખૂબ જ એની અંદર ઉપયોગ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ફરી વખત વિનંતી છે કે આ સૌ આ અર્થો વ્યવસ્થિત રીતે આપ તૈયાર કરશો, જેથી હવે પછીના વિડીયોની અંદર આપને ખૂબ સરસ રીતે હું પણ સમજાવી શકું ને આપ પણ સમજી શકો. નામના 5 પ્રકારો છે: અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તો આપ સૌને વંદન. આ કોવિડ-19 મહામારીની પરિસ્થિતિની અંદર જ્યારે આપણે સરકારશ્રીના નિર્દેશોનું પાલન કરતા આપ સૌ ઘરેથી જ્યારે આ ઓનલાઈન શિક્ષણ માધ્યમથી જ્યારે આપ અભ્યાસ કરી રહ્યા છો ત્યારે સૌપ્રથમ આ વિડીયોને નિહાળી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને, તેમના વાલીઓને અને વિદ્વજ્જનોને આ ધવલ પાઠકના વંદન છે. સાથે સાથે માન એકેડેમી, જેમાં આદરણીય શ્રી ગોરખિયા સાહેબને આજે હું વંદન કરું છું. સાથે સાથે તેમનો પણ આભાર માનું છું કે આપણા અને તમારા શિક્ષણની સદૈવ ચિંતા કરતા કે જેઓએ આ ઓનલાઈન માધ્યમથી તમારા શિક્ષણને કોઈ અસર ન થાય, ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો કે જે આગામી માર્ચ 2021ની બોર્ડની પરીક્ષા આપવા માટે તત્પર બની રહ્યા છે, તો તેમનો ફરી વખત આભાર માની અને આપણે આ સંસ્કૃતના એજ્યુકેશનના વિષયને, એના માર્કિંગને અને એમના પરિભાષાને સમજવાનો આપણે સૌ પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ થોડો પરિચય આપણને આપી દઉં. આજનો આપણો વિષય એ સંસ્કૃત છે, જેમાં તમારે કુલ ગુણ 80 એટલે કે 80 માર્કનું પેપર તમારે આપવાનું રહેશે. આજનો મારો ટોપિક એ વ્યાકરણનો છે, જે સામાન્ય ફાઉન્ડેશનના ટોપિકથી આપણે શરૂ કરીએ છીએ, કે જે તમે અગાઉ કદાચ શીખી પણ ગયા હશો, તો છતાં એનું આપણે પુનરાવર્તન કરશું, કારણ કે આ સંસ્કૃત વ્યાકરણનો એક ફાઉન્ડેશનનો ટોપિક છે. સંસ્કૃત ભાષા કે જેણે સમગ્ર વિશ્વની ભાષામાં એક માતૃત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અર્થાત બધી ભાષાઓ આપણે જાણીએ છીએ કે સંસ્કૃતમાંથી ઉત્પન્ન થઈ છે, સંસ્કૃતમાંથી મહદ અંશે આ ભાષાની ઉત્પત્તિ આપણે સૌ સ્વીકારીએ છીએ. તો સંસ્કૃત ભાષા એ માત્ર ભાષા જ નથી, પણ આપણી સંસ્કૃતિ છે, કે જે આ મહામારીની પરિસ્થિતિએ આપણને એનો સાક્ષાત્કાર કરાવ્યો છે. તો સંસ્કૃત ભાષાને માત્ર ભાષા તરીકે ન મૂલવતા આપણે એને આપણી સંસ્કૃતિ તરીકે પણ જો માનીશું, તો ભવિષ્યની અંદર
આવી જ્યારે મહામારીઓની પરિસ્થિતિ કદાચ આપણે અનુભવવાનો કદાચ સમય આવશે તો આપણે ચોક્કસ મદદરૂપ થશે. જ્યારે આ તો એક આપણી ભાષા, એ સંસ્કૃત ભાષા ને આજે એક વ્યાકરણના ટોપિક તરીકે જ્યારે આપણે ભણી રહ્યા છીએ, ત્યારે મારે તમને આ ભાષા તરફ વાળવા માટેનો મારો એક આ નમ્ર પ્રયાસ છે. માટે સંસ્કૃત વિષયને આપ સર્વે પસંદ કર્યો છે, માટે હું ફરી વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભારી રહ્યો છું. અને આજે એક નાના એવા વ્યાકરણના ટોપિકથી આપણે આજે આપણા શિક્ષણની શરૂઆત કરશું. તો સંસ્કૃત ભાષા એ 3 નામોથી આપણે બધા એમને જાણીએ છીએ. પહેલું નામ છે દેવનાગરી લિપિ. દેવનાગરી લિપિથી આપણે સંસ્કૃત ભાષાને ઓળખીએ છીએ. બીજું નામ જે આપણે સામાન્યતઃ આપણે જાણીએ છીએ સંસ્કૃત ભાષા. અને ત્રીજું નામ તેનું વિભક્તિ પ્રધાન ભાષા છે. ત્રીજું નામ તેમનું વિભક્તિ પ્રધાન ભાષા છે. વિભક્તિ પ્રધાન શબ્દ હું હમણાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ એ પહેલાં અહીંયા જે વિભક્તિઓનું નિદર્શન મેં આપની સમક્ષ મૂક્યું છે તેમનો થોડો આપણે પરિચય મેળવી લઈએ. એમાં કેટલાક મહત્ત્વના ટોપિક છે તેને પણ આપણે સમજી લઈએ. તો સંસ્કૃત ભાષા વેદોની ભાષા, જેમનો પરિચય મારે આપને કરાવવાનો નથી, કારણ કે આપણા 4 વેદો એ સંસ્કૃત છે. આપણા ધાર્મિક ગ્રંથો સંસ્કૃતમાં છે અને આપણો ઔપદેશિક મહત્વપૂર્ણ ગ્રંથ જે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ તરીકે સંભળાયો છે તે ભગવદ્ ગીતા છે, તે પણ સંસ્કૃતની અંદર છે. તો સંસ્કૃત ભાષાના વિભક્તિઓ માટે થોડોક આપણે પરિચય મેળવીએ. તો સંસ્કૃત ભાષાની અંદર અહીંયા મેં 7 વિભક્તિઓનું નિદર્શન કરેલું છે, પરંતુ સંસ્કૃત ભાષાની અંદર 8 વિભક્તિઓ રહેલી છે. સંસ્કૃત ભાષામાં 8 વિભક્તિઓ કઈ રીતે છે તે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમા એટલે કે પહેલી વિભક્તિ, દ્વિતીયા એટલે કે બીજી વિભક્તિ, તૃતીયા એટલે કે ત્રીજી વિભક્તિ, ચતુર્થી એટલે કે ચોથી વિભક્તિ, પંચમી એટલે કે પાંચમી વિભક્તિ, ષષ્ઠી એટલે કે છઠ્ઠી વિભક્તિ, અને સપ્તમી એટલે કે સાતમી વિભક્તિ, અને આઠમી વિભક્તિને અષ્ટમી વિભક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ થયા વિભક્તિના અર્થો નહીં પણ વિભક્તિનો એક સામાન્ય પરિચય. હવે તેના નામ ઉપર આપણે આગળ વધીએ છીએ. હું તમને એક એક વિભક્તિના અર્થકરણ સાથે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. નો સમજાય, કદાચ ઓનલાઈન માધ્યમથી આપ ભણી રહ્યા છો, કોઈને કંઈ પણ પ્રશ્ન હોય, ક્યાંય પણ એવું આપને અનુભવતા હો, તો આપને આ બાબત માટે તમારી નોટબુકમાં નોટ કરવા વિનંતી છે. કેમ કે હવે પછીનો જ્યારે આપણે વિડીયો અપલોડ કરીશું ત્યારે એ વિડીયો માટે આ વિડીયો એ તમારું ફાઉન્ડેશન ગણાશે. જો આમાં કંઈ પણ મુશ્કેલી હશે તો એ વિડીયોની અંદર પણ આ મુશ્કેલી તમને ચોક્કસ અનુભવાશે. માટે દરેક વિદ્યાર્થીઓને મારી એક ખાસ નમ્ર અપીલ અને વિનંતી બંને છે કે કોઈને કંઈ એવું લાગે ટોપિક જેવું કે જે યાદ રાખવામાં મુશ્કેલ છે આપણને, તો ચોક્કસ એ નોટ કરશો આપ. તો પ્રથમા વિભક્તિને આપણે કર્તા વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણા માટેનો પ્રશ્ન એ થાય છે કે બરાબર છે, ચાલો ભાઈ, પ્રથમા વિભક્તિ એ કર્તા વિભક્તિ તરીકે આપણે જાણીએ છીએ. તો હવે કર્તા એટલે શું, આ જાણવું આપણા માટે બહુ અગત્યનું બની જાય છે. તો આ શબ્દ છે એ અહીંયા બોર્ડમાંથી હું લખું છું કે ભાઈ કર્તા પ્લસ ક્રિયાપદ અને પ્લસ કર્મ. આ સર્વસામાન્ય આપણે બધા જાણીએ છીએ કે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, જે આપણે વાક્યના ફાઉન્ડેશન, વાક્યનું બંધારણ તરીકે પણ આપણે એને જાણીએ છીએ. બહુ ઊંડાણથી અભ્યાસ ન કરતા આપ કદાચ ભણી જ ગયા હશો કે અંગ્રેજીની અંદર જેને પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે આપણે ઓળખીએ છીએ કે એક વાક્ય જ્યારે બને છે
ત્યારે એના અલગ અલગ 8 ટુકડાઓ હોય છે અને એ 8 ટુકડાઓથી એક વાક્યની રચના બનતી હોય છે. એના માટેનું એક સામાન્ય ઉદાહરણ તમને હું આપું કે આ જે હું દોરી રહ્યો છું તેને વિજ્ઞાનની ભાષાની અંદર આપણે આને રેખા તરીકે ઓળખીએ છીએ કે આને રેખા કહેવાય છે. પણ આ રેખાનું બંધારણ શું છે? આપણે ફાઉન્ડેશનને સમજવા માટેનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ કે કોઈ આપને પ્રશ્ન પૂછે કે ભાઈ આનું બંધારણ શું છે, તો એ બંધારણ જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી આ રેખાની પરિભાષા આપણે સમજી શકતા નથી. માટે હું તમને અહીંયા બંધારણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આ રેખાનું બંધારણ આપણે સર્વસામાન્ય સમજીએ તો આ ડોટ્સ છે. આ ડોટ્સ ઉપરથી આ રેખાનું નિર્માણ થતું હોય છે. પણ જ્યારે રેખા બની જતી હોય છે ત્યારે આ ડોટ્સ આપણને જોઈ શકતા નથી આપણે, અથવા તો દેખાતા નથી આપણે. એમ જ્યારે વાક્યનું બંધારણની જ્યારે વાત આવે ત્યારે વાક્યના બંધારણમાં અલગ અલગ 8 ટુકડાઓ હોય છે. માની લ્યો કે આપણે એક એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ કે મોહન શાળાએ જાય છે. તો મોહન શાળાએ જાય છે આ વાક્ય બન્યું છે. તો આ વાક્ય એ અલગ અલગ 8 પાર્ટ્સથી 8 ટુકડાઓથી બન્યું છે. તો આ 8 ટુકડાઓ કયા છે? જ્યાં સુધી આપણે આ સમજવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આ વસ્તુ સુધી આપણે પહોંચી નહીં શકીએ. માટે હું તમને આ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેની અંદર નામ છે, જે આપ કદાચ શીખી ગયા હશો, સર્વનામ છે, ક્રિયાપદ છે, ક્રિયા વિશેષણ છે, કંજક્શન છે. આવા ઘણા બધા આ 8 પાર્ટ્સથી એક વાક્ય બનતું હોય છે. તો પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કર્તા એટલે શું, કે જે આપણી પહેલી વિભક્તિ આપણને બતાવે છે. તો કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. કર્તા એટલે ક્રિયાનો કરનાર. કર્તા એટલે ક્રિયાનો કરનાર. તો હવે આપણા માટે અહીંયા પાછો એક પ્રશ્ન ઊભો થાય છે. તો કયો પ્રશ્ન ઊભો થાય છે? તો કે ભાઈ ક્રિયા એટલે શું? ચાલો આપણને એ ખબર પડી ગઈ છે કે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર હોય છે, જેને આપણે ઇંગ્લિશની અંદર પણ સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો ક્રિયા એટલે શું? તો ક્રિયા એટલે તમે જે દરરોજ કાર્ય કરો છો, અથવા તો આપણે જે દરરોજ કાર્ય કરીએ છીએ, દૈનિક કાર્ય કરીએ છીએ, એ કાર્ય માટે જે શબ્દ વપરાય છે ગ્રામર વ્યાકરણમાં, જેનું નામ છે ક્રિયા, જેને ઇંગ્લિશની અંદર આપણે વર્બ તરીકે પણ ઓળખીએ છીએ. તો કાર્ય એટલે શું? દિવસ દરમિયાન જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ, સૂવું છે, જાગવું છે, રમવું છે, લેશન કરવું છે, બરાબર છે, આવા ઘણા બધા કાર્યો છે. તો આ બધા કાર્યો હોય એને આપણે શું કહીએ છીએ? તો કે ક્રિયા છે. તો કે આ ક્રિયાનો કરનાર જે હોય છે તે કર્તા બને છે. તો એના માટે સંસ્કૃતની અંદર આપણી પ્રથમા વિભક્તિ વપરાય છે. તો આ કર્તા માટેનો પરિચય થયો. એને આપણે હજી પણ એક વાક્ય દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું એટલે તમને આ કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર બને. માની લો કે અહીંયા જે હું વાક્ય બોલ્યો હતો તે વાક્ય હું ઉદાહરણ તરીકે અહીં ફરી વખત લખું છું કે મોહન શાળાએ જાય છે. નાનું એવું વાક્ય છે. આપની સમજણ માટે હું બહુ મોટા કે કમ્પાઉન્ડ સેન્ટેન્સ અહીંયા લખવાનો અત્યારે પ્રયત્ન નથી કરતો, કારણ કે આપણો આ શરૂઆતનો પ્રથમ ફાઉન્ડેશનનો સંસ્કૃત વિષયનો વિડીયો છે. માટે તમને લોકોને સરળતાથી સમજાઈ જાય માટે આ નાના એવા વાક્યથી આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ વાક્યની અંદર આપણે પહેલાં જે શીખ્યા છીએ કર્તા, એ કર્તા શોધવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એક કોન્સેપ્ટ જે કર્તા માટેનો છે, પહેલી વિભક્તિ માટેનો છે, એ તમારા માટે બહુ સરસ રીતે ક્લિયર થાય અને તમને સમજવામાં વધારે સરળતા રહે. તો આપણે જોયું કે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. તો કે ક્રિયા એટલે શું? તો કે દરરોજનું કાર્ય. તો હવે આ વાક્ય જ્યારે મેં આપની સમક્ષ અહીંયા લખ્યું છે એની અંદરથી આપણે માત્ર આપણો કોન્સેપ્ટ ન્યા જ આપણે કરવાનો છે, કે આપણું લક્ષ્ય ન્યા જ રાખવાનું છે કે આની અંદરથી ક્રિયા કયો શબ્દ છે કે જે આપણને ક્રિયા બતાવે છે.
કે જેમાં કાર્ય છે. તો એવું સમજાય આ વાક્યને જોતા કે ભાઈ અહીંયા ક્રિયા બતાવનાર શબ્દ છે તો એ જાય છે, એ આપણને ક્રિયા બતાવે છે. તો જાય છે એ ક્રિયા બતાવતું હોવાથી એ શું બની જાય છે? ક્રિયાપદ છે. અહીંયા સાથે સાથે હું તમને ક્રિયાપદની પણ સમજૂતી આપીશ અને આપી રહ્યો છું, જેથી તમને ક્રિયાપદનો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય. હવે જાય છે એ ક્રિયા બતાવી આપણને, તો હવે આ ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે? જે આપણે કરતા માટે આપણે જેની ડેફિનેશન આપી, વ્યાખ્યા આપી કે ક્રિયાનો કરનાર. તો જાય છે આ ક્રિયા કોણ કરી રહ્યું છે? તો તરત જ આપણું મન આપણને એવો જવાબ આપશે, આપણી બુદ્ધિ એવો જવાબ આપને આપશે કે ભાઈ આ ક્રિયા કોણ કરી રહ્યું છે? તો કે મોહન કરી રહ્યો છે. તો કે મોહન શું બની જાય છે? તો કે મોહન એ કર્તા બની જાય છે. તો આ કર્તા માટેનો કોન્સેપ્ટ હતો, જે માટે આપણે સંસ્કૃતની અંદર પહેલી વિભક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ. કે પહેલી વિભક્તિ એ કોના માટે વપરાય છે? તો કે પહેલી વિભક્તિ એ કર્તા માટે વપરાતી હોય છે. તો આ કર્તાનો કોન્સેપ્ટ થયો. હવે બીજો શબ્દ આપણા વાક્યના બંધારણમાં ક્રિયાપદ આવે છે. તો ક્રિયાપદ માટે મેં હમણાં જ તમને સમજાવ્યું, છતાં પણ એક સામાન્ય વ્યાખ્યા મારા મત પ્રમાણે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, કે જે મેં તમને હમણાં જ સમજાવી કે ભાઈ ક્રિયા બતાવનાર શબ્દ, ક્રિયા બતાવનાર શબ્દ એ ક્રિયાપદ છે. તો આ વાક્યની અંદર ક્રિયા આપણને જાય છે એ શબ્દ બતાવી રહ્યો છે. તો જાય છે એ ક્રિયા છે. આપણા દરરોજના કાર્યો જેને આપણે ક્રિયા તરીકે ઓળખીએ છીએ. મેં હમણાં જ થોડા સમય પહેલા આપણને કહ્યું કે રમવું, ખાવું, પીવું, આવા ઘણા બધા કાર્યો કે જે આપણે દરરોજ રોજિંદા કાર્યની અંદર, રોજિંદા વ્યવહારની અંદર, રોજિંદા જીવનની અંદર આપણે કરતા હોઈએ છીએ. તો આવા તમામ પ્રકારના કાર્યોને આપણે શું કહીએ છીએ? તો કે ક્રિયાપદ કહીએ છીએ. તો આ ક્રિયાપદ થયું, જેને આપણે વર્બ કહીએ છીએ. હવે છેલ્લે આવે છે કર્મ. તો હવે કર્મ કોને કહેવાય? જે આપણી બીજી વિભક્તિ છે. પહેલી વિભક્તિનો કોન્સેપ્ટ ફરી વખત આપને સમજાવી આપું કે પહેલી વિભક્તિ, પ્રથમા વિભક્તિ એટલે કે કર્તા, ઇંગ્લિશમાં જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. તો કર્તા વિભક્તિ એ પહેલી વિભક્તિ છે. તો કર્તા કોને કહેવાય? તો કે ક્રિયાનો કરનાર. આને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. હવે બીજી વિભક્તિ ઉપર આપણે આવીએ છીએ. તો બીજી વિભક્તિ છે એ કર્મ વિભક્તિ છે. તો કર્મ વિભક્તિમાં એને સમજવા માટે જેનો પ્રત્યય આપણે સામાન્યતઃ અહીંયા હું લખું છું, નામ તો મેં નથી લખ્યું, અર્થ નથી લખ્યો, પણ ને એવો લખું છું. બરાબર કોન્સેપ્ટથી વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. છઠ્ઠી વિભક્તિમાં નો, ની, નું, ના છે. આ ધ્યાન રાખજો. બરાબર કોન્સેપ્ટ છઠ્ઠી વિભક્તિની અંદર એના અર્થોમાં નો, ની, નું, ના છે. જ્યારે બીજી વિભક્તિ કર્મ વિભક્તિનો પ્રત્યય ને છે. એટલે એકબીજાની અંદર આ અર્થો જતા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે ખાસ કાળજી રાખવાની છે કે બીજી વિભક્તિની અંદર ને છે, જ્યારે છઠ્ઠીમાં નોની નુના છે. મારા અનુભવ પ્રમાણે હું વારા ઘડીએ આ વસ્તુ એટલા માટે પુનરાવર્તન કરું છું કે વિદ્યાર્થી મિત્રો આમાં બહુ ભૂલો કરતા હોય છે. જ્યારે એને આપણે એમ પૂછતા હોઈએ છીએ કે ભાઈ ષષ્ઠી વિભક્તિના અર્થો શું થાય છે? તો કે ષષ્ઠી વિભક્તિનો અર્થ ઘણા વિદ્યાર્થી મિત્રો ને એવો જવાબ આપતા હોય છે, પણ હકીકતે ષષ્ઠી વિભક્તિમાં નોની નુના આવો અર્થ એનો થાય છે. માટે હું આ તમને વારંવાર પુનરાવર્તન કરું છું. તો કર્મ વિભક્તિમાં અહીંયા મેં ને લખ્યો છે, જે એમનો પ્રત્યય મારી દ્રષ્ટિએ તમને સમજવા માટે મારા મતે મેં લખ્યો છે. તો આપણે કર્મને સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્યતઃ તમને સમજાઈ જાય એવા હેતુથી હું આ વ્યાકરણને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હું વ્યાકરણના નિયમો કે એમાં આપને ઊંડાણથી અભ્યાસ કરાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો નથી, કારણ કે આપ 10મામાં છો. આપની માનસિક અને બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે આપને સરળતાથી કઈ રીતે યાદ રહી શકે એટલા માટેના મારા નમ્ર પ્રયત્નો છે. તો કર્મ માટે, બીજી વિભક્તિ માટે આપણે કર્મને સમજવું પડશે. તો કર્મમાં હું 3 ઓપ્શન આપું છું અહીંયા કર્મ સમજવા માટે. તો કે શું, ક્યાં, કોને. આ 3 શબ્દો મેં આપ્યા છે.
શબ્દો મારે સમજાવવાની આપને જરૂર નથી, કોને શબ્દો કહીશું, કોને અક્ષરો કહીશું વગેરે. શું ક્યાં અને કોને, આ ત્રણથી આપને કર્મ મળશે. તો ત્રણ ઓપ્શન છે. એક ઓપ્શન જ્યારે આપણી પાસે હોય તો ચિંતાનો વિષય નથી, પણ જ્યારે આપણી પાસે જ્યારે ત્રણ ઓપ્શન આવે છે ત્યારે આ પ્રશ્નને આપણે સમજવો ચોક્કસ પડે છે. તો વાક્યની અંદર જ્યારે આ ત્રણ અક્ષરો શબ્દોથી જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને આપણને જે જવાબ મળે છે એ જવાબ કર્મ બને છે. આ વાક્ય તો બહુ મેં નાનું એવું લખ્યું છે એટલે તમને કદાચ કર્મ શોધવામાં આ વાક્યમાં કોઈ મુશ્કેલી ના પડે, પણ કોઈ એવું કમ્પાઉન્ડ સેન્ટેન્સ આવે કે જેની અંદર આપણે કર્મ શોધવું હોય ત્યારે કર્મ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો પહેલો આપણી પાસે ઓપ્શન છે કે શું. તો આ વાક્યની અંદર આપણે શુંથી પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરશું. જવાબ મળે છે કે નહીં તે આપણે સૌ જોઈએ. તો કે મોહન શાળાએ જાય છે, આવું એક વાક્ય આપણે લખ્યું છે બોર્ડ ઉપર. તો આપણે પહેલા શુંથી પ્રશ્ન પૂછીએ છીએ કે મોહન શું જાય છે. જવાબ મળશે નહીં આપણને, તરત જ આપણી બૌદ્ધિક ક્ષમતા આપણને ના પાડશે કે ભાઈ બરાબર આ વાક્યમાં આ વસ્તુ બંધ બેસતી નથી. તો એનો અર્થ એવો થયો કે શુંથી આપણે પ્રશ્નનો જવાબ મળ્યો નથી. તો આપણે બીજો ઓપ્શન લઈએ છીએ ક્યાં. તો બીજો ઓપ્શનથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે મોહન ક્યાં જાય છે. તરત મગજમાં કે આપણી બૌદ્ધિક ક્ષમતામાં તરત આપને સકારાત્મક એનો જવાબ મળે છે કે નહીં, ઓકે બરાબર છે, જવાબ મળી ગયો છે કે મોહન ક્યાં જાય છે. તો જવાબ શું આવે છે તો કે મોહન શાળાએ જાય છે. તો કે શાળા એ શું બને છે તો કે શાળા એ કર્મ બને છે. શાળા એ કર્મ બની જાય છે. તો કર્મ શોધવા માટે આપણે ક્યાંથી પ્રશ્ન પૂછીએ છીએ. પણ કદાચ ક્યારેક એવું શક્ય બને કે શું અને ક્યાં બંનેથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને જવાબ આપણને મળતો નથી. તો પછી કોનેથી તો જવાબ આપને ચોક્કસ મળી શકે ખરો. પણ મોટા ભાગે આપણે શું અને ક્યાંનો વધારે પડતા ઉપયોગ કરીએ છીએ. તો કર્મ શોધવા માટે શું અને ક્યાં આ બંનેનો ઉપયોગ કરતા આપણને શું મળે છે તો કે કર્મ મળે છે. તો આ વિભક્તિના અર્થોને સમજવા માટે, કર્તા અને કર્મને સમજવા માટે આ વસ્તુ સમજવી પહેલા જરૂરી હતી આપણા માટે, કે જે મેં તમને સમજાવવાનો નમ્રતાપૂર્વક પ્રયત્ન કર્યો છે. કર્તા એટલે કે ક્રિયાનો કરનાર, બરાબર. પછી આવે છે ક્રિયાપદ, તો કે ક્રિયા બતાવનાર શબ્દ, અને કર્મ એટલે કે શું ક્યાં કોનેથી આપણે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ આપણને પ્રાપ્ત થશે એ કર્મ બનશે. તો આ વાક્યનો એક કોન્સેપ્ટ હતો. હવે સંસ્કૃતની અંદર આવું વાક્ય હોય કે ભાઈ મોહનઃ શાલામ ગચ્છતિ, આવું વાક્ય સંસ્કૃતમાં બનશે, મોહનઃ શાલામ ગચ્છતિ. અને તમને કોઈ પ્રશ્ન પૂછે કે આમાંથી હવે કર્મ શોધો, કર્તા શોધો, તો હવે હું માનું છું ત્યાં સુધીમાં તમારા માટે એ ખૂબ સરળ બનશે શોધવું. હજી આના પછીના બીજા વિડીયોમાં આપણે આને વિસ્તારથી જોવાના છીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે મારો હેતુ માત્ર ને માત્ર એટલો છે કે આપ વિભક્તિ અને તેના અર્થોને સમજવાનો પ્રયત્ન કરો. હવે આપણે ત્રીજી વિભક્તિ ઉપર આગળ વધીએ છીએ જેનું નામ કરણ છે. અર્થો અને નામ હવે આપણા અહીંથી શરૂ થાય છે, જે તમારા માટે ખૂબ અગત્યના છે મારી દ્રષ્ટિએ ભાષાંતરને સમજવા માટે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત અને ગણિત વિષય આ બંનેને કામધેનુ તરીકે આપણે ઓળખીએ છીએ. યસ્મિન વિષયે કામસ્ય પૂર્તિ તત કામધેનુ, જેમાં આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય, જેમાં આપણે ધારીએ એટલું સ્કોરિંગ કરી શકીએ, માટે આ બંને વિષયોને આપણે કામધેનુ તરીકે ઓળખીએ છીએ. તો હું એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે સંસ્કૃત એ સ્કોરિંગ સબ્જેક્ટ છે. કોઈ વિદ્યાર્થી આમાંથી 80માંથી એમ કે મારે 75-80 માર્ક લાવવા છે, તો એ વિદ્યાર્થી ચોક્કસ લાવી શકે છે સંસ્કૃતની અંદર. પણ મારી એક આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ કે વિનંતી છે કે આપ સમજવાનો પ્રયત્ન કરશો, આને ગોખવાનો પ્રયત્ન ન કરતા. કારણ કે વ્યાકરણ એ માત્ર ને માત્ર સમજવાનો વિષય છે, ગોખવાનો વિષય નથી. જેટલું સમજશો એટલો વિષય ઉપર તમારો અનુરાગ આવશે.
ઘણા વિદ્યાર્થી મિત્રો વિષયથી ભાગતા હોય છે કે મને સંસ્કૃત આવડતું નથી, મને આવા પ્રોબ્લેમ થાય છે સંસ્કૃતની અંદર. શું કામ થાય છે? કારણ કે આપણને એ વિષય તરફનો અનુરાગ આપણા પાસે નથી, એટલે કે પ્રેમ નથી. તો અનુરાગ ઊભો થાય વિષય ઉપર, તો એના માટે શું કરવું? તો એના માટે આ વ્યાકરણને સમજવા માટેનો આપણે સૌ પ્રયત્ન કરીએ કે જેનાથી તમને વિષય ઉપર અનુરાગ ઊભો થશે, વિષય તમને સામેથી તમને વાંચવાનું મન થશે, અને એ વાંચવાનું મન થશે એટલે કે તમને તમારા ધાર્યું જે સ્કોરિંગ છે તમારું, એ તમે સંસ્કૃતની અંદર 100% કરી શકશો. પણ આને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ આપણે. એટલે કે ત્રીજી વિભક્તિ છે એ કરણ વિભક્તિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કરણ વિભક્તિનો અર્થ શું થાય? તો કે વડે અને દ્વારા, બંનેમાંથી એક. વડે અથવા તો દ્વારા, જેને ઇંગ્લિશની અંદર આપણે બાય તરીકે પણ જાણીએ છીએ. એક જ માત્ર સંસ્કૃત ભાષા છે કે જેમાં વિભક્તિઓ 8 છે. તે 8 વિભક્તિ એ પોતાનો આપ જોઈ શકો છો એમ કે સ્વતંત્ર અર્થ ધરાવે છે. માટે મેં અહીં લખ્યું હતું કે વિભક્તિ પ્રધાન ભાષા, કે જેમાં વિભક્તિઓનું પ્રાધાન્ય છે. વિભક્તિઓ પોતાનો એક સ્વતંત્ર અર્થ ધરાવે છે, જે આપ જોઈ શકો છો અહીંયા. આવી સ્વતંત્ર ઓળખાણ, એક સ્વતંત્ર ઓળખ જો કોઈ ભાષા પાસે હોય તો એ માત્ર સંસ્કૃત ભાષા છે કે જેની અંદર 8 વિભક્તિઓ છે અને દરેક વિભક્તિ પોતાનો એક સ્વતંત્ર અર્થ ધરાવે છે. જેમ કે તૃતીય વિભક્તિ છે એનું એક પર્સનલ, એક પોતાની વ્યક્તિગત ઓળખાણ શું છે? તો કે વડે અને દ્વારા. ત્રીજી વિભક્તિના કેટલાક વિશિષ્ટ નિયમો છે જે આપણને વ્યાકરણની અંદર પરીક્ષામાં પૂછાશે, એ પછીના વિડીયોની અંદર આપણે જોશું. પણ અત્યારે માત્ર તમારી પાસે એટલી સમજણ હોવી જોઈએ કે ત્રીજી વિભક્તિનો અર્થ શું છે? તો કે વડે અને દ્વારા, જે પરીક્ષા માટે આપણે માટે મહત્વનું છે, અને એનું નામ છે કરણ. તો વડે અને દ્વારા એટલે શું? તો કે ઉદાહરણ તરીકે સમજીએ આપણે. તો કે અહીં હું શબ્દ લખું છું, ગુજરાતી જ ભાષા છે મારી, એટલે તમને સમજાય એટલા માટે. રામ દ્વારા એવો અર્થ લખ્યો મેં અહીંયા. તો કે રામ દ્વારા એવો મેં અહીં શબ્દ લખ્યો છે, સોરી અર્થ નહીં, શબ્દ લખ્યો છે. તો એની અંદર જે મેં પ્રત્યય અહીં વાપરો છે એ તમે જોઈ શકો છો કે દ્વારા વાપરો છે. તો તમે તરત જ કહી શકો છો, તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આ કઈ વિભક્તિ છે, તો તમે ચોક્કસ કહી શકશો, આના આધારે તમે કહી શકશો કે આ ત્રીજી વિભક્તિ છે. તો આવા કોઈ પણ શબ્દોમાં જ્યારે દ્વારા લાગે છે ત્યારે એની તૃતીય વિભક્તિ થાય છે, અને તૃતીય વિભક્તિનું નામ આપણે કરણ તરીકે નામથી આપણે એને ઓળખીએ છીએ. પછી એ રીતે ચોથી વિભક્તિ જે છે જેને આપણે સંપ્રદાન તરીકે ઓળખીએ છીએ, કે જેનો અર્થ માટે થાય છે. તો માટે પણ અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ અહીંયા હું દ્વારા કાઢી અને શું મૂકી દઉં છું? માટે. રામ માટે. આપણે જ્યારે આવું વાક્ય સંસ્કૃતની અંદર જ્યારે બોલીએ કે ગુજરાતીમાં બોલીએ કે હું રામ માટે પુસ્તક ખરીદું છું, તો હવે જો અહીંયા રામ માટે એવું આવ્યું, તરત આપણા મનમાં એમ થાય કે હવે રામ માટે તો મારે શું કરવું? મારે કઈ વિભક્તિ મૂકવી રામ માટે? તો રામ માટે વિભક્તિ મૂકવા માટે હું ક્યાં જઈશ? જો મારી પાસે આ ફાઉન્ડેશન હશે તો કે હું એમ કહીશ કે ભાઈ ચતુર્થી વિભક્તિ મૂકાશે, કારણ કે અહીંયા કયો શબ્દ આવ્યો છે, કયો પ્રત્યય આવ્યો છે? તો કે માટે આવ્યો છે. માટે અહીંયા રામ માટે. તો રામ માટે તમને કોઈ પૂછે કે રામ માટે કેટલામી વિભક્તિ થાય, તો તરત તમે આના ઉપરથી કહી શકશો કે રામ માટે એ ચતુર્થી વિભક્તિ થાય છે, જેને સંપ્રદાન તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ વધીએ છીએ પાંચમી વિભક્તિ માટે, જેનું નામ અપાદાન છે અને જેનો અર્થ માંથી એવો થાય છે. માંથી, જેને આપણે ફ્રોમ, માંથી. તો અપાદાન એટલે કે માંથી. તો માંથી માટે પણ અહીંયા તમે મૂકી શકો છો, એટલે તરત તમને અહીંયા પણ ખ્યાલ આવશે કે ઘર માંથી. ઘરમાંથી શબ્દ તમે મૂકો એટલે અહીંયા માંથી પ્રત્યય લાગ્યો છે, એના ઉપરથી તમે કહી શકો કે ઘરમાંથી. તો આ કેટલામી વિભક્તિ થશે? તો તમે તરત ખબર પડે છે કે આ કેટલામી વિભક્તિ થશે? તો કે પાંચમી વિભક્તિ થશે. પછી ષષ્ઠી વિભક્તિ ઉપર આગળ વધીએ આપણે. તો કે ષષ્ઠી વિભક્તિનો અર્થ નો, ની, નું અને ના. આમ ચાર આપણી પાસે ઓપ્શન આવે છે, નો, ની, નું, ના, કોઈ પણ એક. પણ એના ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે આની કેટલામી વિભક્તિ થશે? તો કે છઠ્ઠી વિભક્તિ થશે.
હવે માનો કે અહીંયા લખું કે હું રામનું, તો રામનું લખું એટલે તરત તમને ખબર પડી જશે કે આ રામનું આ કેટલામી વિભક્તિ થઈ અહીંયા, તો તરત આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે રામનું એવું તો કેટલામી વિભક્તિ થશે, તો કે છઠ્ઠી વિભક્તિ થશે. અને છેલ્લી વિભક્તિ ન કહી શકાય પણ સાતમી વિભક્તિ એટલે કે અધિકરણ, જેનું નામ અધિકરણ છે, એમાં પણ આપણી પાસે 3 ઓપ્શન છે, માં, અંદર, ઉપર. તો માં ઓપ્શન એટલે કે આપણે એવું લખી શકીએ અહીંયા કે રામમાં. તો અહીંયા માં શબ્દ આવ્યો એટલે એના ઉપરથી આપને ખ્યાલ આવે કે આ રામ શબ્દ છે એની કેટલામી વિભક્તિ થાય છે, તો કે 7મી વિભક્તિ છે. તો આના ઉપરથી એટલો કોન્સેપ્ટ આપણો ક્લિયર થાય છે કે સંસ્કૃતની અંદર 8 વિભક્તિઓ છે. અહીંયા 8મી વિભક્તિ મેં લખી નથી, પણ 8મી વિભક્તિને અષ્ટમી એનું નામ એ સંબોધન છે. આપણે જેટલું તમારા માટે પરીક્ષા માટે જે સ્કોરિંગ છે અને જરૂરી છે એટલું જ તમને હું વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે મારી પાસે છે એ તમને આપવાનો પ્રયત્ન કરું છું. કારણ કે વિદ્યા એ તો સાગર છે, જેટલું લઈ શકીએ એટલું એમાંથી ઓછું છે. એટલે કોઈ આમાં અભિમાન કે કોઈ હરીફાઈનો આ કોઈ વિષય નથી. માત્ર ને માત્ર તમારા આજની પરિસ્થિતિમાં આપ સૌ ઘરે છો અને આપના શિક્ષણને અસર ન થાય અને આપનું શિક્ષણ, આપનું એજ્યુકેશન પણ ઘર બેઠા શરૂ રહે એટલા માટેના અમારા નમ્ર પ્રયત્નો છે. એટલે જેટલું તમારા માટે જરૂરી છે, જેટલું આપ સરળતાથી સમજી શકો છો, એ જ રીતે અમે અહીંયા સમજાવવાનો આપને પ્રયત્ન કરીએ છીએ. એટલે 8મી વિભક્તિ છે એ અષ્ટમી, અને જેનું આપણે સંબોધન આપણે તરીકે ઓળખીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે રૂપાખ્યાન ચેપ્ટર લેશું, જેની અંદર હું તમને નામના રૂપો બનાવતા શીખવાડીશ. નામના 5 પ્રકારો છે, જે હવે પછીના વિડીયોની અંદર અપલોડ કરશું. એ નામના પ્રકારો જ્યારે આપણે વિભક્તિ શીખશું ત્યારે તમને આનો ખૂબ જ એની અંદર ઉપયોગ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ફરી વખત વિનંતી છે કે આ સૌ આ અર્થો વ્યવસ્થિત રીતે આપ તૈયાર કરશો, જેથી હવે પછીના વિડીયોની અંદર આપને ખૂબ સરસ રીતે હું પણ સમજાવી શકું ને આપ પણ સમજી શકો. નામના 5 પ્રકારો છે: અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત અને ઋકારાંત. આ 5 રૂપાખ્યાનો છે કે જે રૂપાખ્યાનો 5 નામના પ્રકારોના તમારે તૈયાર કરવાના હોય છે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું અને ગોખવાનો પ્રયત્ન નહીં કરીએ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એક રૂપ હું તમને અહીંયા બનાવતા શીખવાડીશ, એના ઉપરથી તમારે ઘરે બેઠા એ રૂપોને બનાવવાના છે, જેથી તમે પરીક્ષામાં પૂછાતી વિભક્તિ અને નામના રૂપોને ખૂબ જ સરળતાથી તમે ઓળખી શકો. તો આજના વિડીયોમાં એટલું જ રાખીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માન એકેડેમીમાં આદરણીય શ્રી ગોરખિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે મને આપ સન્મુખ આવવાની આ તક આપી છે. અસ્તુ. અને ઋકારાંત. આ 5 રૂપાખ્યાનો છે કે જે રૂપાખ્યાનો 5 નામના પ્રકારોના તમારે તૈયાર કરવાના હોય છે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું અને ગોખવાનો પ્રયત્ન નહીં કરીએ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એક રૂપ હું તમને અહીંયા બનાવતા શીખવાડીશ, એના ઉપરથી તમારે ઘરે બેઠા એ રૂપોને બનાવવાના છે, જેથી તમે પરીક્ષામાં પૂછાતી વિભક્તિ અને નામના રૂપોને ખૂબ જ સરળતાથી તમે ઓળખી શકો. તો આજના વિડીયોમાં એટલું જ રાખીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માન એકેડેમીમાં આદરણીય શ્રી ગોરખિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે મને આપ સન્મુખ આવવાની આ તક આપી છે. અસ્તુ. અને ઋકારાંત. આ 5 રૂપાખ્યાનો છે કે જે રૂપાખ્યાનો 5 નામના પ્રકારોના તમારે તૈયાર કરવાના હોય છે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું અને ગોખવાનો પ્રયત્ન નહીં કરીએ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એક રૂપ હું તમને અહીંયા બનાવતા શીખવાડીશ, એના ઉપરથી તમારે ઘરે બેઠા એ રૂપોને બનાવવાના છે, જેથી તમે પરીક્ષામાં પૂછાતી વિભક્તિ અને નામના રૂપોને ખૂબ જ સરળતાથી તમે ઓળખી શકો. તો આજના વિડીયોમાં એટલું જ રાખીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માન એકેડેમીમાં આદરણીય શ્રી ગોરખિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે મને આપ સન્મુખ આવવાની આ તક આપી છે. અસ્તુ.